ઓ મારા ખોડાઈજી, એ કેટલું લેટ કીધું ડીંસાટે, કેટલું લેટ કીધું. અરે રે, આજે તો જલ્દી કર, નહીં તો તું ડીંસામાંથી લેટ ડીંસા થઈ જવાસ. હા હા હા. અરે રે રે, આ તમે શું કરો છો અહીંયા? હે, જો આ ડીંસા દારૂવાળા તો સ્ટેશન માસ્ટરની કેબિન છે. એની બહાર કોઈ પણ આવી રીતે વિધાઉટ પરમિશન બેસી રહે ને મને બિલકુલ પસંદ નથી. હા હા, એ ગુરકેટ છે નો મારા પર ગુરકેટ છે નો સલા કુટ્ટા. એ ઇલિયાસ આ કુટ્ટો કાઢી ગયો એને કરની. એ ગુરકેટ શું છે તમને? અચ્છા, તમારી ઘેરવાળી ખોવાઈ ગઈ છે. તેમાં જ આમ સોગ્યું ડોચું કરીને ફરે છે કઈ. તે ગઢરા જાની આઈ પેલા એનાઉન્સમેન્ટ કાઉન્ટર પર જા અને ત્યાંથી એનાઉન્સ કરાવ. એ વાણિયા અહીં આવ. વાણિયા, શું એનાઉન્સમેન્ટ કરાવસ? ગઢેરા એવું નહીં બોલતો કે મારી ઘેરવાળી ખોવાઈ ગઈ છે. પહેલા તારું નામ બોલજે, પછી તારી વાઈફનું નામ બોલજે, વાઈફની માઈનું નામ બોલજે, વાઈફના ફાધરનું નામ બોલજે, અને બાઈ બચ્ચા હોય ને તો એનું પણ નામ બોલજે. નહીં તો છે ને ત્યાં બધા પોતાની વાઈફ તારી પાસે આવી જશે અને પછી પાછા પણ લઈ જવસ. સમજે જ કે? હા, જા જા. એ પાછો બસ માર મારસ બસશે ને માર મારસ. એ યસ એ આયો આવ દીકરા આવ. કાંઈ મરી ગયેલો અટ્ટર ઘરી સુધી એમ કંપનીનું ફંક્શન હતું. ઓ, તે ડોચરું ભરીને આવ્યો. વાહ, શેનું ફંક્શન હતું? એ ગધેરા, આવું નહીં બોલાય. આઈ જોને શું બોલસ? એમ કે સંગીતનો ક્રિયાક્રમ હતો. ગધેરા, સંગીતનો ક્રિયાક્રમ નહીં, કાર્યક્રમ કહેવાય. ક્રિયાક્રમ તો કોઈ એક્સપાયર થઈ જાય ને એની પાછળ ફાઇનલ રિચ્યુઅલ થાય ને એને કહેવાય. અરે શું? એ પાછો આ કુટ્ટો કાંઠી આવ્યો અહીંયાથી. કુટ્ટો કાંઠી આવ્યો હે? એ તદ્દન અગલી હેલ જેવો છે જોની, તદ્દન કારો ને કાબર ચીટરો છે. હે, અહીંયા તેને ઘૂસવા કેમ દીધો? એ કોનો કુટ્ટો? પેલા સાહેબનો જ, એટલે એલેક્ઝાન્ડરનો. ઓહો, તો ઘરનું ભસી મટા શું માગી પડે જ ગઢેલા? હે, કેટલો સચ્ચો મજાનો છે, કેટલો ક્યુટ છે. બિલકુલ એલેક્ઝાન્ડર પર પડ્યો છે. બિલકુલ એલેક્ઝાન્ડર જેવો દેખાય છે. એ પણ ઇલિયાસ, અહીં આપણને કામ નહીં કરવા દેશે ને પછી ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો ને મારે ટિકિટ કલેક્ટ કરવાની. શું કરે? એક કામ કર, તું અહીં સાકર છે ને ત્યાં બાંધ. હા, અને જેટલા વિધાઉટ ટિકિટ વાળા આવે ને તેને એની પાછળ બેસાડજે. હું અહીં કુટ્ટાનું કંઈ કરું છું. એ મારું એલેક્ઝાન્ડર બિસ્કિટ ખાવાનો જ. હે, મારું એલું બિસ્કિટ ખાવાનું. નહીં, મારું એલેક્ઝાન્ડર બિસ્કિટ ખાવાનું. નહીં, એ ગઢેરા ઇલિયાસ સાકર બાર જલ્દી. એ એલેક્ઝાન્ડર બિસ્કિટ બિસ્કિટ ખાવાનો એલેક્ઝાન્ડર બિસ્કિટ ખાવાનો. એ નહીં, અહીંયા આવી જા. અહીંયા બેસી જાવ. હા, વેરી ગુડ. બીજું પણ જોઈએ. લે દીકરા, હસ બેઠો. ઇલિયાસ, ગઢેરા સાંકળ બંધાઈ ગઈ. હસ, બિલકુલ એલેક્ઝાન્ડર જેવો નથી. હા, બે જ બિસ્કિટમાં માની ગયો. એ એલેક્ઝાન્ડર, તું અહીં કઈ આવ્યો? કેટલો સોચો મજેસનો કુટ્ટો છે. વખાણ કર્યા એટલે એવું કરવાનું? અહીં મારા પગને થાંભલો સમજે જ? અને અટ્ટર ગરી બહાર કર. સાલા મારું પેન્ટ ભીનું કરી નાખ્યું. હવે હું ટિકિટ કેવી રીતે કલેક્ટ કરસ? અને પાછું નીચેથી ભીનું કર્યું છે વરસાદ વગર. બાપરે ભાઈ, તારે શું છે? અરે મારે બૂટ પોલિશ નથી કરાવવું. ઓ ખોડાઈ છે, તારી પાસે કોઈ હજી સુધી બૂટ પોલિશ નથી કરાવી એટલે સવારના નાસ્તો પણ નથી કીધો. ઓ મારા, જો એક કામ કર દીકરા, તું અહીં લઈ જા પૈસા અને સરસ મજાનું ખાઈ લેજે. જઈને ચાય પણ પી લેજે. હા, અને સાંજે મારે ત્યાં આવજે, સરસ મજાનું ઢંસક ખોરાવસ. હા, અહીં ટ્રેન આવી.
એ વાનિયા અહીંયા આવ મારવાડી શેઠ અહીંયા આવ હા કેટલા પર્સન છે ગઢેરા કરશન નહીં પર્સન પી અરે હું અને પણ કા પીપી કોણ સાલો અહીંયા પીપી કેટલા વ્યક્તિ છે અચ્છા 4 વ્યક્તિ છે હા ટેમ્બોની ટિકિટ લાવ ઓકે 1 2 3 4 ઓકે અને અહીંયા લેંગ્વેજની રિસિપ્ટ કાં છે લગેજની રિસિપ્ટ નથી લીધી એ ઇલિયાસ આ આખા બધાને પાછળ બેસાડ એમના લગેજની સાથે અહીં લગેજમાં શું છે જોવા દે અરે રે 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 કેટલું ગંધાટું ઘી છે કેટલું ઘી લાવ્યો છે 20 કેજી ઇલિયાસ 50 કેજીની રિસિપ્ટ ફાર અરે કાંઈ શું આ 20 કેજી 120 કિલોનો ટુ તેમાં 20 કિલો પેલા ગામમાંથી ઘેર ઘી ભરીને આવ્યો તે અને અહીં તારો ગોલ મોટો નલ્લો મસ્તો તેમાં 10 કિલો ઘી થઈ ગયા કે નહીં 20 + 10 + 50 ચાલ જા અરે અહીં સાધુ બાબા આવ કાંઈથી આયા અચ્છા દ્વારિકાથી આયા ભોજન કરીને આયા વેરી ગુડ હા ટિકિટ બતાવો હવે ટિકિટના દર્શન કરાવો હા અચ્છા ગુડ 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 હા જાઓ આ જય શ્રી કૃષ્ણ જા એ કપલ અહીંયા આવો કાંઈ જઈને આયા હનીમૂન પર સેકન્ડ કે થર્ડ એવું લાગે છે આટો વારું મરે શું ટિકિટ લાવ ટિકિટ નથી લીધી કાંઈ ચલો કે નામ બોલો જો શું નામ કીધું હનીમૂન નામ જ હનીમૂન અચ્છા કપલ નેમ છે અરે ગઢેરા તારું નામ બોલ નહીં ઇન્ડિવિજ્યુઅલ અચ્છા મધુકાંત અને આ માઈનું નામ ચાંદની તે હનીમૂન કાંઈ થયું અચ્છા મોઢું એટલે હની અને ચાંદની એટલે મૂન એટલે હનીમૂન ગઢેરા ભારત દેશનો તો વિચાર કર એ ઇલિયાસ આ બંનેને પાછળ મૂક અહીં જોયું કેવા નમૂના આવે છે હે નહીં આવો બીજો નમૂનો મને ભટકાયેલો હા માટીરાનું નામ હતું અજીતભાઈ અને માયનું નામ હતું શીલાબેન તે બંને ભેગા મળીને કરી નાખ્યું શીલાજીત પછી ભારતનું પોપ્યુલેશન 40 કરોડમાંથી 140 કરોડ જ થાય ને એ તું અહીં આવ ટિકિટ લાવ હા બહુ ખુશમાં દેખાય ને એમ ઘેરવાળી એની માઈને ક્યાં જાય છે રે વેરી ગુડ હા પણ અહીં તારા હોઠ કેમ કારા થઈ ગયા છે મરે રે આટલી બધી ખુશી કે પેલા એન્જિનને કિસ કરી આવ્યો હવે હોઠ કારા પડી ગયા ને બરી ગયા છે જા પેલા ડોક્ટરની પાસે જા અહીં જોયા આજકાલના માટીરાઓ જોયા તમે લગન પહેલા તો છે ને તે પોતાની બહેરીને 2 વાર બાગમાં લઈ જશે અને બોલશે તું તો મારી ચંદ્રમુખી લગન થઈ જાય અને 2 ડ્રેસ ને 2 ઓર્નામેન્ટ માંગે એટલે કહેશે સૂરજમુખી અને એ નહીં અપાવો અને લડાઈ ઝઘડા ચાલુ થાય એટલે કહેશે મારી ગેલવારી જ્વાલામુખી અહીં બધા માટીરાઓ હસો નહીં અહીંયા નથી રહેવાનું અહીં ઘેર જવાનું જ અને ઘેર જટાવાને તમારી ઘેરવાળી બેક ટુ ડહરમજી લાવશે તમને હા અરે શું હાઈશ બધા ગયા એ ઇલિયાસ અહીંયા હા અહીં જો જેટલા પણ અહીં વિધાઉટ ટિકિટ વાળા પકડાયેલા છે ને બધાને જવા દે અરે કાંઈ શું હું બોલું જ ને ડિંસા દવા દારૂ વાળા હા જવા દે અરે BBN સિવાય બહુ કમાય તું જા ખોડાઈજી અહીં બધાને હું વિધાઉટ ટિકિટ જવા દઉં છું પણ એક દરો દરબારમાં પણ હું આવી જ રીતે વિધાઉટ ટિકિટ આવસ તે વખતે મને પાછો નહીં કરતો તારી પાસે રાખી મૂકજે
સાહેબજી હજી તો મારે મારું પેન્ટ બદલવું પડશે બીજી ટ્રેન આવે પહેલા આ પેલા આમ એલેક્ઝાન્ડર જો ને પેલું કેવું ગંદુ કર્યું છે પેન્ટ મારું અરે ખોદાઈજી